શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 175. અહીંયા બોલ રહી કોકિલ કાનન. કાનનનો અર્થ થાય જંગલ. કોયલ ટહુકો કરે ને, બહુ પ્રસન્ન હોય ને કોયલ ત્યારે ટહુકો કરે છે. તો કહે છે કે બોલ રહી કોકિલ કાનનમાં, એટલે જંગલમાં. અને ક્યાં જાને વો ક્યો હસ બોલે, કેમ આ ટહુકા કરે છે ખબર નથી પડતી, કહે છે કે. અને સુનત બિરહી તંદરા જાલે, અને એનો એ ટહુકો સાંભળે એટલે વિરહીને પોતાના પ્રિયતમનો વિરહ વધારે પજવે, સાલે. આંબા ઉપર જ્યારે મોર આવે ત્યારે આ ખાસ ટહુકા એના સાંભળવા મળે છે. એ શું કામ આવું બોલે છે, આવો ટહુકો કેમ કરે છે, એની શું ખબર? ઝરણાને પૂછે તું કેમ ભાઈ નાચે છે, વહે છે, તો એને શું ખબર પડે? એવું છે આ, એને ખબર નહીં હોય. એક તો એનો વિરહ પ્રિયતમનો, એની યાદ. અને રાત્રે કહે છે કે ઊંઘ નથી આવતી, નીંદ નહીં કભુ કી નયનન મેં, એટલે આ રાત્રે આંખમાં ઊંઘ નથી આવતી, કહે છે કે આવી સ્થિતિ થાય છે. કપરી સ્થિતિ છે ટૂંકમાં આવી. આ વિરહનું ભજન છે. કોઈ પ્રિયતમના વિરહમાં કોઈ ઝૂરે એવી આ સ્થિતિનું આમાં વર્ણન છે. અને પછી કહે છે કે તું હું જે બોલે છે એ તે હું છું, એટલે શિવ એ હું છું. સોહમ તે હું છું, તું હું. આપણે સાંભળીએ તું હું, બાપજીને સંભળાય છે તું હું, એટલે તું એટલે પરમાત્મા, હું એટલે હું છું. શિવ તે હું છું, શિવ છું એમ. અને આ પરાયો ભેદ મિટાવે, એટલે પોતાનો અને પારકાનો ભેદ મટાવે છે. તે હું છું એટલે જીવ અને શિવનો ભેદ દૂર થાય છે. અને ઝૂલ રહી આતમ ઝુલન મેં, એટલે કોયલ આંબાની ડાળના આધારે ઝૂલે છે અને માયા આ આત્મા બ્રહ્મના આધારે ઝૂલે છે એમ. ઝૂલ રહી આતમ ઝુલન મેં, એટલે આત્મા આ શરીરમાં ઝૂલે છે આવી રીતના. ચારો પર અને પંચમ સુર છેડા, ચારોથી પર, એટલે ચાર સુરમાં આપણે બોલીએ છીએ ને, પરા, પસંતી, મધ્યમ અને વૈખરી, ચાર જાતની વાણી આપણે બોલી શકીએ. તો આ તો ચારથી પર પાંચમો સુરમાં ગાય છે આ કોયલ. જે તુહુ તુહુનો અવાજ છે, પાંચમા સુરનો અવાજ છે જે સોહમ. આ પાંચમો સુર એવો છે કે એ કાનથી સંભળાતો નથી. બુঝે કોઈ વિરલા ચેરા, કોઈક જ ને આ પરાવાણીની પણ આગળનો આ અવાજ છે, કોઈ ભાગ્યશાળી જે સાંભળે છે. પરા કોઈ વિરલા ચેરા, કોઈ શ્રેષ્ઠ સદગુરુનો સત્શિષ્ય હોય એ જ આ સાંભળે છે. આ સુર કાનથી સંભળાતો નથી. પરાવાણીની પણ પેલે પારનો એ નાદનો બ્રહ્મનો, એ નાદ બ્રહ્મનો અવાજ છે. તુહુ તે. અને ભૂલત ક્યો કાગન બાતન, અને કાગડાની વાતોમાં હું ભૂલી જવાનું? કાગડા અને કોયલ ભલે દેખાય હરખા, પણ ક્યાં કાગડાનો અવાજ ને ક્યાં કોયલનો અવાજ. કાગડાના અવાજમાં તમે છેતરાતા નહીં. કાગડો બોલે કા કા એટલે હું કોણ, અને કોયલ કહે છે તું હું, તું એ જ છે, ભગવાન જ છે. એટલે કોયલના અવાજને પકડજો, કાગડાના અવાજને છોડ દેજો. અને પછીથી કહે છે, એટલે અહીંયા બીજો અર્થ એવો થાય, કાગડાની વાતોમાં ભૂલા ના પડતા, એટલે પંડિતોની વાતોમાં ભૂલા ના પડતા. પંડિતો કશું સાચું સમજાઈ શકતા જ નથી. પંડિતોની વાણી ને કાગડાની વાણી બંને એક જ છે. કારણ કે પંડિતોની વાણી અનુભવ વગરની છે, ચોપડીઓની વાણી છે, એ તમારું કશું જ કલ્યાણ નહીં કરે. એટલે કાગડાની વાણીને પંચમ સુરની વાણી ના સમજી બેસતા, એમ કે છે. અને બીતા બસંતા બરખાઈ, વસંત ઋતુ એટલે જુવાની, જુવાની ગઈને બરખા એટલે વૃદ્ધાવસ્થા આવી. અને પછી શું થયું? ઠોર ઠોર મેડક દીખપાઈ. વસંત ઋતુ અને વસંત ઋતુ ગઈ અને ચોમાસાની ઋતુ જ્યાં આવી, વૃદ્ધાવસ્થા આવી એટલે દેડકા દેખાવા માંડ્યા. દેડકા એટલે આ જઠરાગ્નિ મંદ પડ્યો અને જાત જાતના બધા શરીરમાં રોગો દેખાવા માંડ્યા. મેડક, ઠોર ઠોર મેડક દેખાય એટલે કોઈ દાડો ઘૂંટણ દુખે, કોઈ દાડો ખભા દુખે, કોઈ દાડો માથું દુખે, કોઈ દાડો ખાધેલું ના પચે, કોઈ દાડો ઊંઘ ના આવે. આ બધા વૃદ્ધાવસ્થાના દેડકા છે. એ બધા દેડકા દેખાયા. પણ રંગ મોજ માને મૌનન મેં, પણ બાપજી કહે છે હું તો મૌનમાં મોજ માણું છું, કારણ કે મેં કોયલનો સાચો અવાજનો ટહુકો સાંભળી લીધો છે. તુહુનો અવાજ મેં સાંભળી લીધો છે ને સમજી પણ લીધો છે. એટલે હું તો આવું થાય તો પણ વૃદ્ધાવસ્થામાં પણ મોજ રાખું ને મોજ કરું છું, મૌન રાખીને. કહે છે કે बोल रही कोकिल कानन में, बोल रही कोकिल कानन में, क्या जाने वो क्यों
चाले निंदन ही कबू की दैनन में निंदन हीनन में भूल रही कोकिल कानन में बोल रही कोकिल कानन में तू तू शब्द सुनावे तो शब्द सुनावे आप परायो भेद मिटावे आप परायो भेद मिटावे झूल रही आत्म झूलन में झूल रही आत्म झूलन में भूल रही कोकिल कानन में बोल रही कोकिल कानन में चारों पर पंचम सुर चेरा चारों पर पंचम सुर छेरा बूझे कोई बिरला चेरा मुझे कोई बिरला चेरा भूलत क्यों कागन बातन में भूलत क्यों कागन बातन में भूल रही कोकिल कानन में बोल रही कोकिल कानन में बीता बसंत बरखा आई बीता बसंत बरखा आई ठोर ठोर मेढक दिख पाई ठोर ठोर मेढक दिख पाई रंग मौज माने मौनन में रंग मौज माने मौनन में भूल रही कोकिल कानन में बोल रही कोकिल कानन में भूत चिंतन श्री गुरुदेव दत्त। दत्त।